જહાંગીરપુરા રોડ પરના સગુન રેસિડેન્સીમાં રહેતા એક ભક્તે પોતાના ઘરમાં શ્રીજીની સવારી લાવતા ભક્તજનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી અને ગણેશજીને બરફનો પહાડ હોય તેવી રીતે બિરાજમાન થાય તે રીતે દર્શન માટે રાખવામાં આવ્યા હતા, જેની G24 ટીમે મુલાકાત લીધી હતી। નમસ્કાર દર્શક મિત્રો, હાલ ગણેશોત્સવનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરના મસમોટા પંડાલો સાથે સાથે ગણેશ ભક્તો પોતાના ઘરની અંદર પણ સુંદર મજાની અત્યારે પ્રતિકૃતિ ગણેશજીને અત્યારે લઈ આવે છે। કૃષ્ણ કનૈયા હોય એવી રીતે મસ્ત ખૂબ જ સુંદર સરસ મજાની આ મૂર્તિ છે, જે અહીંયા જેને આયોજન કર્યું છે ગણેશજીનું ઘરની અંદર એમને આપણે મળીએ કેટલા વર્ષોથી તેઓ પૂજા કરે છે। જે આપનું નામ? મારું નામ સ્વાતિ રોહિરાજ મહેતા છે। હા, અમે લોકો આજે અમને 8મું વર્ષ છે આ ગણપતિજીને અમે લોકો બિરાજમાન ઘરે કરાવીએ છીએ। તેનું માનતા રાખી હતી કે ખાલી એમ? ના, ખુશીથી। 10 દિવસ પછી જ્યારે ગણપતિ વિસર્જન કરે છે ઘર સૂનું સૂનું થઈ જાય? હા, ઘર તો સૂનું થઈ જ જાય, આંખમાં આંસુ બી આવી જાય। આટલા વર્ષ માંગો છો ગણેશજીની પૂજા માટે? ગણેશજીની પૂજા એ જ કે ભાઈ 10 દિવસ બાપા ઘરે રહે એટલે આપણને પૂજા પાઠ બધો આનંદ મળે, બધી વસ્તુને એ બાને ભગવાનને પૂજા અર્ચના વધારે આપણે 10 દિવસ કરીએ એમ। રવિ, શું કહેવા માંગો છો? દર વર્ષે તમે અલગ અલગ પ્રતિકૃતિ સોનાના દાગીના કોઈ વાર ચડાવો, કોઈ વાર અલગ અલગ, શું કહો છો? આ વર્ષે એવો કોન્સેપ્ટ હતો કે ગણેશજીનું જે છે હા એ સુરતથી જ લાવે છે? સુરતથી જ। અચ્છા, અને દાગીના જે તમે પહેરાવ્યા છે તે બધા બોમ્બેના છે। દર વખતે તમે અલગ અલગ જ આખું બનાવો? હા, આ વખતે 2 વસ્તુ નવી બનાવડાવી છે, 3 વસ્તુ। જે હાથના કળા છે તેને ગણપતિ બાપ્પાનો હાર અને વાંસળી અને ગદા? ના, ગદા તો હતી જ। કેવું લાગે છે ગણપતિ બાપાને જ્યારે ઘરમાં લાવો છો ત્યારે? એકદમ ધામધૂમથી લાવીએ છીએ અમે। અને પછી વિસર્જન? વિસર્જનના ટાઈમ પર બી અમે અહીંયા ઘરમાં નથી વિસર્જન કરતા, અમે અમારું એક કુદરતી જે તળાવ છે ત્યાં જ વિસર્જન કરીએ છીએ। હા, જે એવી તરહ લઈ જઈએ છીએ। હા,
મિત્રો, આ જેના ઘરની અંદર ગણેશ ભગવાનની આ મૂર્તિ અહીંયા બિરાજમાન કરી છે એ રવિ અને એમના ધર્મપત્ની હતા. તેઓ કહી રહ્યા છે કે વાતે ગાતે લાવી છે, પરંતુ જ્યારે જાય છે ત્યારે આંખમાં આંસુ સાથે ગણપતિજીને તેઓ વિદાય કરે છે. જે બાજુમાં પણ રહે છે તે બીજા ભક્તો, આપણે તેમને મળીએ. આપનું નામ? જયાબેન ચાવડા. બેન, શું કહેવા માંગુ છો? જે ગણેશજીનો તે પ્રતિમા તમારા સંબંધીના ઘરની અંદર છે, પાડોશીમાં, હા રોજે રોજ આપ આવો છો અહીંયા? હા આવીએ છીએ આરતીમાં. હા રમેશભાઈ ચાવડા. હા. 9 દિવસ એમની જે પૂજા અર્ચના જોઈએ, 9 દિવસ એમની પૂજા અર્ચના જોઈએ, ત્યારે એમ થાય કે નહીં, ગણપતિ હાજર છે, બાપ્પા છે જ. અને એટલી સરસ રીતે એનું આયોજન હોય કે શું કહેવું. જ્યારે વિદાય થાય છે ત્યારે દુઃખ તો ઘણું હોય, પણ પ્રણાલી છે એટલે મોકલવા પડે, બાકી ના મોકલાય. આપનું નામ? અરવિંદભાઈ ગજ્જર. અરવિંદભાઈ, શું કેવું છે? બસ આજે હું 6 વર્ષથી મારા ફ્લેટમાં અહીંયા રહું છું, સગુન રેસિડેન્સીમાં. હા. ને 6 વર્ષથી હું જોતો હોઈશ કે થોડું અલગ અલગ બધું જોવા મળે છે, એક સરખું નહીં. એક સરખું નહીં. ને જે કર્યું તે બહુ સરસ કરે છે. આપનું નામ? સંજય છાપરવાલ. હા, સંદીપભાઈ. આ મારો મિત્ર રવિ દર 8 વર્ષથી સારી બધું આયોજન કરતો છે. નામ ગમે છે આખું? હા ગમે છે, 8 વર્ષથી ગમે છે. હા. ભાવેશ ઠક્કર. હા. 8 વર્ષથી રવિરાજ મહેતા ઘરમાં ગણપતિનું સ્થાપના કરે છે અને ઘણી સુંદર રીતના અને ઘણી સારી થીમ અને ડેકોરેશન વાઇઝ બધી રીતના સુંદર રીતના પૂજા અર્ચના કરે છે. આગમન પણ જોરદાર કરે છે અને ઉત્થાપન કરીને વિસર્જન પણ જોરદાર કરે છે. મિત્રો, આ હતા સુરતીજનો. જ્યારે બાપ્પાને લાવે છે ત્યારે પણ વાટે ગાતે લાવે છે, અને જ્યારે વિદાય એટલે કે વિસર્જન કરે છે ત્યારે પણ વાટે ગાતે જાય છે. એક નાનું બાળક હોય તેના કરતાં પણ વધારે એમને સાચવે છે, કારણ કે એમનો મહિમા છે. બોલો ગણપતિ બાપા. જે 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે, સગુન સોસાયટી, જહાંગીરાબાદ, સુરત.